સીતારામ તો મજામાં પણ બ્લોગ મોટા મજામાં જ હોય. કાલે તો અમારે ભાટિયામાં થોડો ઘણો વરસાદ હતો, પણ આજે જો તડકો છે તડકો. આ વરસાદ મોકલો જ્યાં પડતો હોય ત્યાંથી મોકલો અંબાલાલ કાકા. મેં વાત કરીને બેઠા અમારે ભજીયા ખાવા ભજીયા. અટાણે બેઠાથી મૂકી છે અને એવા આપણે અટાણા બેઠાથી ઓફિસમાં અને કીધું હાલો થોડોક બનાવ નાખીએ. બન્યા તો વિડીયોમાં મળી આપણે ઘરે જઈ જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય રામ. કેમ છો બધા? મજામાં ને? જો કે અમે યશના બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. તો હવે તો વરસાદ તો આવે તો સારું. હવે તો બહુ કરી વરસાદ આજે આવતો જ નથી. જ્યાં બાજુ માંગરોળ ને જુનાગઢ ને એ સાઈડ બહુ જ છે બધે વરસાદ. રાજકોટમાં છે. આટલો બધો? હા, ઉપલેટા, જામજોધપુર, ઉપલેટામાં તો બહુ એટલે બહુ વરસાદ છે. ને આની કોઈ તો આવતો જ નથી. આની કોઈ છે જ નહીં કે આપણે જોઈએ વરસાદ કે આજુબાજુમાં ગામડાઓમાં ક્યાંય નથી ને કલ્યાણપુર કે ક્યાંય નથી. આજે હતો વિડીયોમાં આવતો હતો ક્યાં હતો પણ એ પણ થોડો ઘણો આવ્યો હોય. ઓલો બહુ જાજો પડે ને એ એટલો આવે તો પછી એમ કહેવાય કે ના વરસાદ આવ્યો કહેવાય. હા, તો ઓલા છાંટા જરાક નાખીને વયો જાય, કઈ હોય નહીં. આપણે પરમ દિવસે નતો સવારમાં 6 વાગે નાખી ગયો કાલે સાંજે થોડીક વાર આવ્યો આવશે કઈ ના એડો નાખી ન વયો ગયો છે ને. હા, તો કાલે એવું થઈ ગયું હતું. આપણે આજે એવું જ હતું. આટલા પવન બહુ છે અતિશય. દરિયા દ્વારકામાં દરિયે બહુ જ પવન છે. ત્યાં મોજા એટલા બધા ઊંચા ઉતરે છે ને એટલે માણસોને અત્યારે તો જો કોઈ જાતું ના હોય. પરસોત્તમ મહિનો હતો તો એ બધા જાતા. તો હવે તો વરસાદ આવે તો સારું. ગરમી બહુ થાય છે થોડું ઠંડારક થઈ જાય ને. મારે ખાવા ભજીયા ખાવા? અરે વાહ, વરસાદમાં નાવાની મજા આવે ને. તાર નાવું છે તારે કા? વરસાદ આવે તો ભજીયા બનાવી દઈશો. હા, તય જ ને અટાણે કોણ ઘરની ના વડા ખાવા કે ભજીયા ખાવા? વડા ખાવા ભજીયા ખાવા. વડા ભજીયા ને બધું કા? હા, તારે તો એક પાછું હોય જમાવટ વાળું જોઈએ ને. હા, જેવું તેવું ના જોઈએ કા? જેવું તેવું ના જોઈએ. હા, એવું છે કા? રાજકોટ આવી છે કાયસ? હા, આજે હતો ને એટલે તો રાજકોટ તમને થોડો થોડો રોજ વરસાદ આપે. પણ જામનગર કે એટલામાં ક્યાંય નથી. આની તો અમારે નથી. બાકી જામજોધપુરે બહુ વરસાદ હોય છે. ઉપલેટા અને કા બીજે ક્યાં છે યસ? તને ખબર હોય વધારે તા? મુંબઈમાં તો પેલા આવે પછી આપણે આની પર આવે ને કા? હમણાં તો કઈ બહુ ખબર નથી કે જગ્યાએ વરસાદ હોય ના હોય. ત્યારે તો સમાચાર આવતા જોતા હોય કા? સમાચારમાં હવે ખબર પડે કે અહીંયા વરસાદ છે એમ. આવી જશે તો વાંધો નહીં આવે. બધાને થઈ જાય. 8 તારીખ આગળ. હા, આજ કરતી થઈ 4 થઈ જશે તો. હા, 4 તારીખ થઈ તો 4-5 દિવસમાં થઈ જશે. વરસાદ થશે નહીં થાય એમ નહીં. બધા માણસ એમ થતું હશે કે વરસાદ નહીં થાય તો શું થશે, પણ નાના થઈ જશે બધા. આવ્યો એટલે વાંધો નહીં આવે. ક્યાંય ન હોય તો એમ થાય કે ક્યાંય નથી એટલે નહીં આવે. આવ્યો છે બધે એટલે તો આવશે જ. બાકી હિમાલય કેજો બનાવે. હા, એટલે પવન બહુ નથી. બહુ છે કા? એટલે બધી ગરમી નથી થતી કાંઈ યસ? આજ નથી થતી એટલે ગરમી પવન બહુ છે એટલે અતિશય. આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. મળીએ બીજા નવા બ્લોગમાં. યશને બ્લોગ જોતા રહેજો, લાઈક કરજો. યશને મજા આવે. હમણાં તો થોડા ઘણા હમણાં કે દિવસના નથી ઉતાર્યો કા? સગાઈમાં ગયા હતા એ બધા વિડીયો મૂક્યા હતા. એટલે આજે વળી કહેશે કે મમ્મી હાલને વરસાદનો એક બ્લોગ ઉતાર નાખીએ. વરસાદ બધે બહુ થયો છે ને આપણે જ નથી થયો. આપણે નહીં બધે થયો નથી હજી એટલો બધો. અમુક ગામમાં થયા છે કા? મંગરોળમાં બહુ પડ્યો ને. તો જોતા રહેજો, લાઈક કરતા રહેજો યશને. યશને મજા આવે. યશને જો વરસાદ થશે એટલે તો ભજીયા એમ કરી દેવા જોઈએ અમારે. યશ ખાવા ને? ખાવા
વાત જોઈને તરી કરાવે છે તેથી કરાવો હા ભલે કઈ વાંધો નહીં વરસાદ આવશે એટલે તો વરસાદ આવે તો એમાં હું વાંધો ભજીયા કરી દેવામાં હા કરી દઈશ તને ભલે જય સિયારામ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. આજે આપણો વિડીયો આવી જશે યુટ્યુબમાં તો બધા જઈને જોતા આવજો. બાકી આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા મજામાં? હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં. આજ તો ઘણા દિવસ પછી બનાવ્યો હો વિડીયો. 5-6 દી રહી ગયા પછી મેં કીધું હાલો આજે હવે વિડીયો બનાવી નાખીએ. આજ મેં કીધું મૂકવાનો છે મારે. હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.